બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ સ્વયં નવરત્ન ગ્રંથમાં કરેલ છે. શ્લોક બીજો. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશૈ જનૈ. આ બ્રહ્મ સંબંધ મંત્રનો ભાવાર્થ ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. દાસ હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. આ તાપ ક્લેશનો આનંદ તિરોભાવ આ જે શબ્દ છે એની પાછળનું મૂળ કારણ છે કે પ્રભુની લીલામાં હતા અને પ્રભુની લીલામાં ક્યારેક સંયોગ ક્યારેક વિપ્રયોગ ત્યાં પણ છે. જેવી રીતે કૃષ્ણદાસ અધિકારી એ ત્યાં લલિતા છે અને લલિતાજીના કુંજમાં સ્વામિનીજી પૂર્ણ પુરુષોત્તમ આવી રહ્યા હતા ત્યારે ચંદ્રાવલીજીએ માર્ગમાં એમને પોતાની કુંજમાં લઈ ગયા અને અહીંયા લલિતાજી એ ખુશ થઈ ગયા અને બહુ જ તાપ થયો. કેમ કે આપ આવવાના છે એ જાણ્યા પછી જે ક્ષણો છે એ જીરવાઈ નહીં એટલે વિપ્રયોગ થયો. એટલે ઉપર લીલામાં પણ સંયોગ પણ છે અને વિપ્રયોગ પણ છે, જેવી રીતે ભૂતલ પર છે. તો ત્યાં વિપ્રયોગ અવસ્થામાં સ્વામિનીજી પાસે જઈને વિનંતી કરી કે મારી સાથે આવું થયું છે અને મારે ત્યાં આવી રહેલા ભગવાન પ્રભુ શ્રી કૃષ્ણચંદ્ર અને ચંદ્રાવલીજી આપના નિકુંજમાં લઈ ગયા છે. અને પછી સ્વામિનીજી સાથે લલિતાજી સમાધાન માટે આવે છે ચંદ્રાવલીજીની કુંજમાં અને ત્યારે શ્રાપાશ્રાપી થાય છે. એમાં ચંદ્રાવલીજી કહે છે કે તને પ્રેત યોનિ પ્રાપ્ત થાવ અને તે વખતે લલિતાજી કહે છે કે મારી નિકુંજમાં આવી રહેલા પ્રભુને તમે લઈ ગયા અને મને જે વિપ્રયોગ થયો તો તમને પણ ભૂતલ પર 6 મહિનાનો વિપ્રયોગ થાવ. તો આ શ્રાપાશ્રાપીમાં બી કૃપા છે, સંપૂર્ણ કૃપા છે. કેમ કે વિપ્રયોગ એટલે કે પ્રભુનો વિરહ એ તો માગ્યો છે મહાપ્રભુજીએ કે મને યશોદાને જે વિરહ થયો, કેમ કે આપમાં ચાલી ગયા પછી જે સ્થિતિ થઈ એ સ્થિતિને પણ ફલરૂપ ગણી છે મહાપ્રભુજીએ. બહુ કઠણ છે. આ તો શ્રવણ કરતાં પણ મને કંઈ થઈ જતું હતું ભ્રમર ગીતમાં કે ઘડીએ ઘડીએ યશોદાજી મૂર્છિત થઈ જતા હતા ઉદ્ધવજીની વાતોમાં. ઉદ્ધવજીથી નહીં પણ આપ જ્યારે યાદ કરતા કે ઠાકોરજી આવીને ખોળામાં બેસી જતા, આવી રીતે મારી પાસે માં કરતા, એ પછી પડી જાય તો એ તો અસહ્ય છે. પણ વલ્લભે માગ્યું છે અને ગુસાઈજીએ પણ જોઈતું હશે તો જ આ લીલા કરીને. અને એમને પ્રેત થયા પછી ક્યાં કષ્ટ પડ્યું? પ્રેત થયા પછી પણ ક્ષણ માટે પણ ગોવર્ધનનાથજીએ ત્યાગ નથી કર્યો. એ વૃક્ષ ઉપર આપે દર્શન તો આપ્યા જ છે. એટલે આ લીલામાં કહેવાનો ભાવ છે કે જે સંયોગ વિપ્રયોગ ગોલોકમાં છે એવો અહીંયા છે. તો પણ તાપ ક્લેશનો આનંદ તિરુભાવ થવો એ શું? તો એની પાછળનું કારણ જુદું છે. ગોલોકમાં જ્યારે જીવ કોઈક અહંકાર કરી બેસે, કોઈક અપરાધ કરી બેસે કે જે સ્વામિનીજી સહન ના કરે અને સ્વામિનીજી પાસે સંપૂર્ણ સત્તા છે કે જ્યારે એમ લાગે કે ના આ જીવને થોડી શિક્ષાની જરૂર છે તો એ શિક્ષા કરે જ છે. આ કંઈ બોડી બામણીનું ખેતર તો છે નહીં કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ એક થઈ ગયા, એક રસ, બસ પછી એ ક્યાંય પણ એનું મન ના રહે. એ ખેલવાનું મૂકી દે. એક પ્રેમ માહી ખેલે
અને એક ખેલવાનું મેલે. ભાગવતજીના દોડનો અમારા પુનિત મહારાજે બહુ સુંદર બધા અનુવાદો કર્યા છે. દોડમાં છે મૂળ બધા ભાગવતના. એક પ્રેમ માહી ખેલે એટલે એક કહે છે કે ના, હું તો તમારી જોડે ખેલ્યા વગર રહી નહીં શકું. રાત દિવસ એની સંગે ખેલું, એ ભાવ હોય. અને એક હું જઉં છું મારે ગામ સૌને છેલ્લા છે પ્રણામ, જ્યાંથી આવ્યો ત્યાં જવાનો એ મારો વિશ્રામ. અને રંગ રૂપ પણ રહ્યા નહીં, દૂર થયા નામ. કહેવાનો મતલબ કે સંપૂર્ણ સાયુજ્ય મુક્તિ તરફ જઈ રહ્યો છે જીવ. એટલે એ અને જે ખેલે છે એ બંનેના લોક જુદા છે. એટલે જ ગોપાલદાસજીએ વલ્લભાખ્યાનમાં કહ્યું મુસાઈજીના પ્રેરણાથી કે એ લોકોની સાથે તો જ્ઞાનીઓ સાથે તો સ્વપ્ને પણ વ્યવહાર નથી પુષ્ટિજીવોને. કેમ કે પુષ્ટિને તો સાક્ષાત સગુણ સાકાર રસો વૈષવમાં પ્રીતિ થઈ ગઈ છે. તો પછી આ તાપ ક્લેશનો આનંદ તિરોભાવ કેવી રીતે થાય? તો આ જ કારણ છે કે જે અપરાધ કરે છે, જે મનોરથ પણ કરે છે. જો રામદાસ ચૌહાણે મનોરથ કર્યો, વિશાખાજીની સખી છે તો એટલે પડ્યા. અને કોઈ અપરાધ કરે છે, રૂપનું અભિમાન ઉચ્છિષ્ટ પડી જાય અને પછી પણ આરોગાવા પહોંચી જાય, ત્યાં તો ખબરદાર ઊભા જ છે સ્વામિનીજી, એ ન ચલાવે તો શું કરે? તો શિક્ષા આપે. પણ શિક્ષા આપીને પણ પછી કેવી કૃપા કરે છે? ડગલે પગલે રક્ષે, વલ્લભ છે વૈષ્ણવોના માતા અને પિતા. એક કુંજરીએ એક અપરાધ કર્યો, કેમ કે તો ભીલ પુલિંદીની ના વખતની રામજીની ભીલડીઓ બધી, એમણે ગોવર્ધન મહારાજની કૃપાથી ઉત્થાપન લીલા મેવાના સેવામાં અધિકાર પ્રાપ્ત થઈ ગયો. અને એ અધિકારમાં લેવડાવતી હતી તો એને એ તો ખબર હોવી જોઈએ ને, જે આજે આવ્યું ને સર્વોત્તમજીમાં, કે શ્રી ગોવર્ધન એ મુખ્ય સ્વરૂપ શ્રી સ્વામિનીજી છે. એટલે આ ભીલ કન્યાને ખબર નહોતી કે હું લીલો મેવો લેવડાવું છું એ ગોવર્ધન મહારાજની કૃપાથી લેવડાવું છું, પણ ગોવર્ધન મહારાજનું મુખ્ય સ્વરૂપ એ તો શ્રી સ્વામિનીજી છે. આ ખબર નહોતી. એટલે ખબર પાડવા માટે જ કહ્યું કે બીજું તો શું, પણ એ જે લેવડાવતી હતી એમાં સ્વામિનીજીને એમ કહી દીધું કે ત્યાં ઠાડારો દેખાતું નથી, ભોગ આરોગી રહ્યા છે. સ્વામિનીજીને શબ્દો કયા એટલે કે એને અજ્ઞાન છે કે ગોવર્ધન મહારાજને મુખ્ય માને છે અને અહીંયા ગૌણ માને છે. ના, આ મુખ્ય છે ગોવર્ધન મહારાજ, પછી એ એમને ખબર નહીં. એટલે એમણે કર્યું સ્વામિનીજીનું અપમાન. એટલું કરતાં કરતાં મુખમાંથી જે છીંટા ઉડ્યા એ લીલા વેવામાં પડ્યા. અને આપે આરોગાવા માટે વળી પાછું જ્યાં કરવા જાય, મુખિયા છે આ રાધાજી, ન કરવા દે. કહેશે કે તે એક તો મારી અવહેલના કરી અને ઉપરથી તું એને ઉચ્છિષ્ટ લેવડાવે છે, તું પડ. આ શિક્ષા છે ખાલી. પછી જે કૃપા, ગુસાઈજીએ સામે ચાલીને નામ પમાડ્યું, સામે ચાલીને દ્રષ્ટિ માત્રથી બ્રહ્મસંબંધ કરાયો. આપે આપની વડી કરેલી માળાજી ગોકુલમાં હતા, હા, નવનીત પ્રિયાજીની વડી કરેલી મહારાજી, એમનું ચરણામૃત, આપનું ચરણામૃત, આટલું બધું ધર્યું એને. અને એટલું જ નહીં, આપ જ્યારે જાણ્યું કે હવે બસ દેહ છોડીને બ્રાહ્મણ શરીરમાં જઈ રહી છે, આપ ચાલવા લાગ્યા તો પેલીની દ્રષ્ટિ ખબર છે કે જોશે બને. જોયું તો સ્વામિનીજી અને કૃષ્ણ બેના દર્શન મુસાઈજીએ આપ્યા છે. શું શિક્ષા કરી આમાં? આ તો કરવી જ પડે ને. સ્વામિનીજીને કહેવાય કે ઉભા રહો. મહાપ્રભુજીના સિદ્ધાંતોને અવહેલના કરવી નહીં, નહીતર તૈયારી રાખજો. બસ, તો આજનો આ બ્રહ્મસંબંધ મંત્રનો સત્સંગ અહીંયા વિરામ થાય છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો, શ્રી વલ્લભાધીશ કી જય હો, ગોવિંદ ઘાટ કી જય હો.